સોળસ ગ્રંથ જેવો વિષય આ વખતે પૂજ્ય પિતૃચરણની આજ્ઞાથી આપણા સર્વના સત્સંગના કેન્દ્રમાં છે. શ્રી મહાપ્રભુજીની વાણી એટલે કે 7 દિવસ શ્રી વલ્લભને શ્રવણ કરવાનો અવસર, એટલે આપણો આ મહોત્સવ. વલ્લભ વિશે ઘણું સાંભળ્યું, 7 દિવસ શ્રી વલ્લભને સાંભળીશું. કારણ કે શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ અને મહાપ્રભુજીની વાણીમાં કોઈ ભેદ નથી, અભેદત્વ છે. અને કદાચ એનાથી અધિક જાઉં તો મહાપ્રભુજીને રોજ દંડવત કરતો હોય પણ મહાપ્રભુજીનું ક્યારેય ન માનતો હોય તો એને વૈષ્ણવ કહી શકાય? ગઈકાલે જ હું કહેતો હતો કે મહાપ્રભુજી આજે પણ અહીંયા પ્રગટ પધારે તો આ જ વાત કહેવાનો જે 500 વર્ષ પહેલા કહી છે. એટલે શ્રી વલ્લભની વાણી રૂપે શ્રી વલ્લભ પ્રગટ બિરાજમાન છે જ. અને આપણા હૃદય તો આપણા સર્વના હૃદયના ભાવ તો એવા છે, આપણા બધા માટે શ્રી મહાપ્રભુજી પૂજ્ય પિતૃચરણ સ્વરૂપે અહીંયા વિદ્યમાન છે. અને આપની આજ્ઞા એ આપણે શ્રી વલ્લભની આજ્ઞા માની અને શિરોધાર કરીએ છીએ. વ્રજધામ નિમિત્ત બની વિશ્વના કેટલા પરિવારોમાં વૈષ્ણવતાની સુગંધ પસરાવી. આખો પરિવાર વચ્ચે મને કોઈ પૂછતું હતું કે યુવાન રહેવું હોય તો શું કરવું, તો મેં એ જ કહ્યું કે મોટાઓ જોડે રહેવા જતા રહેવું. સીધો સાદો ઉપાય. તમે સદા યુવાન જ લાગો. આપણી ઉંમર કેટલી થઈ વડીલો જોડે રહેતા હોય ને તો આપણને ખબર જ ન પડે. પણ જયારે આપણે બાકી જવાબદારી સંસારની લઈ લઈએ ને તો નાની ઉંમરમાં ઘણા મોટા જેવા થઈ જાય. પૂજ્ય પિતૃચરણનું એ છત્ર અમારા ત્રણેય ઉપર સદાય વિરાજમાન છે. અને એક પુષ્ટિમાર્ગીય આચાર્ય, એના 3 પાસાઓ જીવનના હોય. એક, એનું કર્તવ્ય વૈષ્ણવ પ્રતિ હોય. બીજું, એનું કર્તવ્ય નિજ ભગવત સ્વરૂપ પ્રતિ હોય, પોતાની ભક્તિ સ્વરૂપે. અને ત્રીજું, પોતાના પરિવાર રૂપે, એની જવાબદારીઓ રૂપે. કારણ કે આપણે ત્યાં ગ્રહસ્થ પરંપરા છે, વંશ પરંપરા છે. અને એટલા માટે આ 3 જવાબદારીઓ નિભાવવી એક આચાર્ય માટે. જેમ મહાપ્રભુજીના સર્વોત્તમજીના જો એક નામ રૂપે આ 3 પક્ષને વિચાર કરીએ તો મહાપ્રભુજીનું નામ ગુસાઈજી આપે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત મહાપ્રભુજી પોતાના સ્વજનોને છોડી, ઘર છોડી અને સતત પરિભ્રમણ, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગન. ભારતના ખૂણે ખૂણે જ્યાં એક દૈવી જીવ ગામડામાં રહેતો હોય ને તો એનાય ઝૂંપડે મહાપ્રભુજી પધારે. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. આ ગુરુનું લક્ષણ છે. આ પુષ્ટિમાર્ગી ગુરુનું પ્રથમ કર્તવ્ય છે કે એનું પ્રાગટ્ય સંસારમાં થાય છે પણ સંસાર માટે નથી થતું. એ સકલ જીવના ઉદ્ધાર માટે ભૂતલ પર આવે. પૂજ્ય પિતૃચરણે પણ બાલ વયથી ક્યાં ક્યાં પરિભ્રમણ. હવે તો કેટલી અનુકૂળતાઓ થઈને એ સમયે તો કેટલા પ્રતિબંધો ને કેટલા વિક્ષેપો ને કેટલી પ્રકારની સંકુચિતતાઓ દુનિયામાં હતી અને ત્યારે પણ આપે પરિશ્રમ કર્યો. આજે અમે બધે જઈને હવેલીઓ બાંધીએ છીએ પણ સૌથી પહેલા એ ભૂમિ પર કોઈ ચરણ પધરાવ્યા હોય તો પિતૃશરણને પધરાવે. તો એ કાર્ય, કારણ કે મહેનત તો ખેતર કેળવામાં જ હોય છે ને, અમે તો જઈને ફળ કાપીએ છીએ. તો એ જે પરિશ્રમ આપે કરે. બીજું, સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજી પોતાના પરિવાર પ્રત્યે, એટલે ગુસાઈજી કહે છે પિત્રે નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં પિતા કહ્યા છે. એક આદર્શ પિતા કેવા હોય એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી સ્વયં કહે છે પિત્રે નમઃ. હું મારા પિતાને વંદન કરું છું. એ ગુરુ તો છે, આચાર્ય છે, પણ એક પિતા છે. ગુરુવે નમઃ કયા અને પિત્રે નમઃ પણ. તો એ રૂપે પણ આપશ્રીએ
સદાય માર્ગદર્શન આપ્યું છે. અને ત્રીજું કર્તવ્ય, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિકા, અથવા જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ, અનેક અનેક નામો આપી શકાય. શ્રી કૃષ્ણ હાર્દવી પોતાના નિજ પ્રભુ માટે યા નિજ ભક્તિમાં એટલા જ લીન. પિતૃચરણ ભલે આટલા મોટા કુટુંબની વચ્ચે રહે છે, પણ એમને નિરખો ને તો એ ક્યાંય લેપાયેલા નથી. એ ગમે તે થાય પણ એમને ક્યાંય એમાં તમને એમ ન લાગે કે એ વહી ગયા. એ સતત આપણને એમ લાગે કે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા. તો એવી આપની કૃપા. મૂળ વાત આપણે તો સુરજગંજ પર જવાનું છે, પણ વિષય નીકળ્યો કારણ કે અનેક અનેક પાસાઓ ને અનેક અનેક પહેલુઓ કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય. અને વિશેષતા એ કે આજે પણ કોઈ નાનું બાળક પણ આપને કોઈ સજેશન આપે ને કે એના કરતા આમ કરીએ તો સારું, અને જો યોગ્ય હોય તો તુરંત સ્વીકારીએ. આ વિશેષતા. મોટાઓના મન પણ મોટા હોય છે, અને એ જ મોટો જેનું મન મોટું હોય, वो बड़े खामोश बैठे रहते हैं, वो बड़े खामोश बैठे रहते हैं, पर जो बड़े होते हैं वो बड़े ही रहते हैं. એ ભલે કઈ બહુ મોટું બોલે નહીં, બહુ વધારે વાત ન થાય, પણ મોટાઓ મોટા જ. અને મોટાઓ મોટા બન્યા રહે એના માટે નાનાઓની ફરજમાં આવે છે કે મોટાઓને એમની મોટાઈમાં રાખવા, કે એમના મોટા સ્થાન પર રહે. એ નાનાઓનું કર્તવ્ય છે. જો સત્સંગ કરવા આપણે ભેગા તો થયા છીએ, પ્રભુની કૃપાનું પ્રમાણ સત્સંગ છે, પણ વિશેષ કૃપા જો ભગવાન સાધન આપે, સુખ આપે, સગવડતા આપે, એ એટલી વિશેષ કૃપા નથી. પણ ભગવાન સમજણ આપે ને એ બહુ મોટી કૃપા થતી. કારણ કે આ બધું જ ઘણા પાસે હોય છે, પણ ભગવાને એને સમજણ નથી આપી હોતી ને તો પોતાના હાથે દુઃખો ઉભા કરી દે. આટલી અનુકૂળતાઓની વચ્ચે પણ માણસ દુઃખ પોતે ઊભું કરી દે. અને સમજદાર વ્યક્તિ હોય ને એ વિકટ સંજોગોમાં પણ પ્રસન્ન રહી શકે છે, એની સમજદારીને કારણે. એટલે સત્સંગ છે ને એ સમજ આપે છે. ઘણી વાર જીવનમાં ભગવાન એવા એવા પ્રશ્નો મૂકી દેતા હોય આપણી સામે. કારણ કે આચાર્યોનું કામ શું? ભગવાનને લોજિકલી સાચા સાબિત કરવા સંસાર. એટલે ઘણીવાર એવા ભગવાન અમારી આગળ પ્રશ્નો મૂકી દે, એવા એવા સંજોગો લોકોના જીવનમાં આવી જાય ત્યારે પ્રશ્નો કે ભગવાન આવું કેમ કરે, આવું કેમ થાય. એટલે ઘણીવાર પ્રભુને કહીએ કે ભગવાન આવી કેમ પરીક્ષા મારેલો છે? કારણ કે અમારા બધાનું કાર્ય આચાર્યોનું એ કે લોજિકલી ભગવાને જે કાંઈ કર્યું એ સારું જ કર્યું છે એ સંસાર આગળ સાબિત કરીને સંસારને આપવું. ઘણીવાર મોટા પ્રશ્નો સામે આવે, પણ આ સત્સંગ જીવનમાં ઘૂંટ્યો હોય ને ત્યારે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ દેખાય કે ના, આમાં પણ આ કૃપા છે, આવા સંજોગોમાં પણ આ કૃપા છે. આ સત્સંગ સમજણ આપે. અને હું તો હંમેશા કહું, અહીંયા કોઈ વક્તા કે શ્રોતા નથી, આપણે તો ભેગા મળીને સત્સંગ કરવાના છે. કારણ કે વક્તાઓના એ લક્ષણ ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી આપ્યા જલભેદમાં, અને શ્રોતાઓના આપ્યા છે પંચપદ્યાનીમાં. એટલે વક્તાઓના શોધવા જાઓ તો હું કદાચ બોલવાને લાયક નહીં રહું અને તમે લોકો સાંભળવાને લાયક નહીં રહો. એના કરતા આપણે બધા મળીને સત્સંગ કરીએ.